કરી દે ચાલો. નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામે. એમ કહેવાય કે ગુજરાત વિકાસ કમિશનરશ્રીનો એમ કહેવાય કે પરિપત્ર હતો કે ગુજરાતના તમામ ગામડામાં ગામ સભાનું આયોજન કરવામાં આવે 15મી ઓગસ્ટ 2026ના રોજ, એમ કે 15/8/2026ના રોજ. પરંતુ અમારા ગામમાં એમ કહેવાય કે ગામ સભાનું જે સંચાલન કરવાનું હતું એ એમ કહેવાય કે આચાર્યને સોંપવામાં આવેલું હતું. આ તાલુકા વિકાસ અધિકારીનો જે પત્ર છે એમાં લખેલું છે. પરંતુ એમ કહેવાય કે અહીંયા ગઢોલા ગામના આચાર્યશ્રી છે. પરંતુ એમ કહેવાય કે તમારું નામ સાહેબ? એબલભાઈ જયરામભાઈ ભાલિયા. સાહેબને મેં પૂછ્યું, સાહેબ ગામ સભા કાલે મેં સાહેબને ફોન કરેલો, સાહેબ કાલે ગામ સભા છે, તમને કોઈ પરિપત્ર મળ્યો છે તાલુકામાંથી, તાલુકા વિકાસ અધિકારી તરફથી? તો એમ કહેવાય કે સરપંચના પ્રતિનિધિ વિજય ગયા છે અહીંથી. સાહેબે મને એમ કીધું કે મને હજુ તાલુકામાંથી કોઈ પરિપત્ર મળ્યો નથી. અને આજે સાહેબ કે મેં કીધું સાહેબ આજની જે ગામ સભા છે એ કયા મુદ્દા પર આપણે કરવાની છે? મેં કીધું એજન્ડા શું છે એના? સાહેબ કે મને કોઈ એવો આદેશ કંઈ આપવામાં આવેલો નથી. મને ખાલી મંત્રી દ્વારા એમ કહેવાય કે મંત્રીએ સાજ આપેલો છે, ખંડેરાના કોઈ મંત્રી છે અને 2 દિવસનો સાજ મળ્યો. એને એમ કીધું કે ખાલી ફોટા પાડી લેજો અને પછી મને મોકલી દેજો. પણ સાહેબને કોઈ સાહેબ તમને આ પરિપત્ર મળેલો છે? ના, અમારા કેન્દ્ર વતી થ્રુ કહેવામાં આવ્યું હતું કે તમારે જ્યાં રજા ઉપર હોય મંત્રી ના સંચાલન તમારે કરવાનું રહેશે. આમાં એમ કહેવાય કે પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2માં એવું કીધેલું છે કે આમાં એમ કહેવાય કે 18 મુદ્દાઓ છે આ ગામ સભામાં વાસન કરવાનું. એમ કહેવાય કે પોલોટ વિહોણા જે લોકો હોય એ લોકોને પોલોટ ફાળવણા બાબતમાં ગામના ઘણા બધા પ્રશ્નો, પાણીના લાઇટના બધા પ્રશ્નો, એ બાબતમાં ચર્ચા કરવાની. આ તાલુકા વિકાસનો જે તાલુકા વિકાસ અધિકારીનો જે પરિપત્ર છે એમાં સૂચના આપવામાં આવેલી. પરંતુ તાલુકા વિકાસ અધિકારીને આ બધી બેદરકારી છે. સંચાલન આમાં કાયદેસર આમાં ગઢોલાનો ઉલ્લેખ કરેલો છે. આ જે પરિપત્ર છે પકડો તો, આમાં કાયદેસર એમ કહેવાય કે ઉલ્લેખ કરેલો છે કે સંચાલન કરવાવાળા કોણ છે? તો અહીંયા ગઢોલા ગામના આચાર્ય અહીંયા નામ છે. એમ કહેવાય કે અહીંયા લખેલું ગામ સભાના સંચાલન કરતા એમ કહેવાય કે જે હજી કર્મચારી છે એ એમ કહેવાય કે અમારો ગઢોલાનો 16મો નંબર છે, એબલભાઈ જયરામભાઈ ભાલિયા આચાર્ય શ્રી, હોદ્દો આચાર્ય શ્રી. બીજા ગામમાં બધા તલાટીઓ અમુક ગામમાં આચાર્ય છે. પરંતુ આ પરિપત્ર પ્રમાણે એમ કહેવાય કે સાહેબને આ પરિપત્ર મોકલ્યો તો સાહેબ કયા મુદ્દા પર આ ગામ સભા કરે? આમ તો એમ કહેવાય કે દેશ આઝાદ થયો, આજ 80 વર્ષ આપણે પૂરા થયા છે. પરંતુ એમ કહેવાય કે આપણને જે અધિકારો મળ્યા છે આ બધા ગામ સભાનો એક મોટો અધિકાર છે, બંધારણ આપેલો છે ગામના લોકોનો એમ કહેવાય કે પ્રશ્ન પોતાની રજૂઆત કરવાનો. પણ એ ગામ સભાનો પણ આ અધિકારીઓ બધા મજાક બનાવી રહેલા છે. અત્યારે આ સાહેબ આ બાજુ આવો થોડો. આ આરોગ્યમાંથી છે, ગઢોલા ગામમાં આરોગ્યમાંથી સાહેબને પિથલપુર મળ્યા. મેં કીધું સાહેબ આજ ગામ સભા છે, કોઈ જાણ કરી કે? સાહેબ કે મને એવું કોઈ સૂચના મળેલી નથી. સાહેબ તમને કોઈ સૂચના એવી કોઈ મળી, કોઈ પરિપત્ર કે ફોન દ્વારા? ના, ટેલિફોનિક કે કોઈ. સાહેબને અમે સામેથી મેં જાણ કર્યું, સાહેબ મેં કીધું આજ ગામ સભા છે તો આવજો. તો સાહેબ આવ્યા છે, બાકી એને કોઈ લેખિત કે એવો કોઈ હુકમ આપેલો નથી. તો આ રીતની આ બધી ગામમાં બેદરકારી છે. થોડાક પાછળથી આમ લેજો થોડા. આ રીતની બધી બેદરકારી હાલે છે. તમે ભાઈ ગામમાં આવ્યા, ગામના નાગરિક છો ને, શું તમારા પ્રશ્ન છે? ગામ આ બધું થયું, શું તમારું કહેવાનું છે? મંત્રીએ જો કોઈને જાણ કરી નથી, બરોબર, અને એની જવાબદારી આવે કે એને ગામમાં હાજર રહેવું જોઈએ, અને એ હાજર રહ્યા નથી, બરોબર. તો હવે કોઈ બીજી ડેટ આપવામાં આવે, કાં તો એને કારણ રજૂ કરવું જોઈએ કે કેમ નથી આવ્યા, શું કારણ. બીજો પ્રશ્ન એવો છે કે જો સાહેબ ગામ સભા હોય એટલે એમાં દફતરવાસી સંભળાવવું પડે. ગઈ ગામ સભામાં શું ઠરાવો, શું પ્રશ્ન લોકોએ ગામના લોકોએ કર્યા થાય, એ પ્રશ્ન શું હલ થયા છે, ગામમાં કેટલી આવક છે, કેટલી જાવક છે, બધું વાસન કરવું પડે. સાહેબને પૂછ્યું કે સાહેબ કે અહીંયા પંચાયતને કોઈ દફતરની તમને સાવી મેડબુક એવું કહી તો સાહેબ કે મારી પાસે એવું કાંઈ છે નહીં. મને ખાલી કીધું ફોટા પાડીને અપલોડ કરી દેવાના છે સાહેબ, એ રીતનું કીધું ને સાહેબ તમને? હા, એ એમ જ છે. પરિપત્ર ફોટા પાડવાના પ્રશ્ન હોય તો તમારે. પણ તમને પરિપત્ર મોકલ્યો ફોન તરત? ના, મને કાંઈ લેખિત એમ હુકમ આવો તાલુકામાંથી તમને આપ્યો કોઈ? ના, કશું નથી આપ્યું ને. તો આ રીતની બધી એમ કહેવાય કે બેદરકારી છે બધી. તાલુકામાંથી જ આ તાલુકા વિકાસ અધિકારી સૂચના આપી તો આ સાહેબને આનું નામ છે આમાં સાહેબનું, એબલ સાહેબનું. તો આ પત્ર મોકલવો છે, ખરેખર આ સાહેબને જાણ કરવી જોઈએ. આ મંત્રીઓ અને આ તાલુકા વિકાસ અધિકારીઓ બધા મિલી ભગત છે, દેખાવાના કંઈક અલગ છે આ લોકોના, અને સાવવાના કંઈક અલગ છે. ને આ ગામના જે લોકો છે, અમુક નાના માણસો, એ લોકોના બધા શોષણ કરી રહેલા છે. સમયસર આ મંત્રી પણ હાજર આવતા નથી અને કામ સમયસર કોઈના કંઈ ગામમાં થતા નથી. ફૂલ બેદરકારી છે આ ગઢોલા ગામમાં. આ જો આ એમ કહેવાય કે આપણો દેશ એમ કહેવાય કે આઝાદ થયો છે. આ બાજુ થોડોક આવો, અહીંયા થોડુંક પાછળ રજો. અહીંયા આ બધું શું કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એજન્ડા આજીવન મિશન ગ્રામીણ, આ બાજુ
અહીંયા વિકસિત ભારત એમ કે મિશન 2047નું વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આ બાબતની કોઈ આ મનરેગા બાબતની કોઈ આ ગામમાં કોઈ એવો કોઈ કામગીરી કંઈ થતી નથી લોકો અહીંયા કાંઠામાં બીજો કોઈ રોજગાર પણ કાંઈ છે નહીં, ખાલી આવા બધા બેનરો લગાડી દઈ, કામ કાંઈ કરતા નથી. આ થોડી પંચાયતની આ બધું આવો હાલત જુઓ, આ બધું બતાવો થોડું, હું બોલું ના ભાષણ રાખો થોડુંક. આ બાજુ આ જુઓ, અહીંયા પ્રશ્ન આ જુઓ મકોડા આ બધું, આ જેટલા આમાંથી જે સભ્ય છે આ બધા આ અત્યારે ગામ સભા છે એમાંથી આ પણ કોઈ હાજર રહેલા નથી. આ જે બોર્ડ પર જે નામ છે ને એ પણ કોઈ એમાં હાજર નથી. મેન તો તાલુકા વિકાસ અધિકારીની બધી બેદરકારી છે. એને આચાર્યને ખરેખર પરિપત્ર મોકલવો જોઈએ, પણ એને પરિપત્ર મોકલ્યો નથી. અને એને પણ ખબર નથી કે આજની ગામ સભા કઈ એજન્ડા પર કઈ મુદ્દાઓ પર છે. કેમેરો મારા બાજુ જ રાખજો, આ બાજુ આવો. આ અત્યારે આ બધા જે લોકો છે એ ગામ એનેથી ગામ સભા છે તો ગામ સભા માટે આવેલા છે, પણ અત્યારે આ રીતની કોઈ ગામ સભા અહીંયા કંઈ આયોજન છે નહીં. ગામ સભા છે એવું લાગતું નથી. 80 વર્ષ થયા છે આપણે આઝાદ થયા છે, પરંતુ આ એક જાતનો મજાક છે. ઓકે લોકશાહી છે પણ આવું કાંઈ દેખાતું નથી. આ એક જાતની તાનાશાહી છે અધિકારીઓની, ફૂલ તાનાશાહી. આ ગામ સભા એક મોટો મંચ છે, લોકોને ગામને બોલવાનો પ્રશ્ન ઉઠાવવાનો લોકસભાની જેમ વિધાનસભાની જેમ એક અધિકાર આપેલો છે બંધારણમાં. પણ આનું પણ એમ કહેવાય કે આ લોકોએ ગામ સભાનો મજાક બનાવી દીધેલો છે. હું મજાક બનાવી દીધેલો છે આ લોકોએ, એટલી ફૂલ બેદરકારી. ને ટીડીઓને અહીંયા સાહેબ તમે સંચાલન કરતા છો, તમે આ ટીડીઓને લેખિત જાણ કરો કે આ ગામ સભાની તારીખ બદલવામાં આવે. મને આ બાબતમાં કોઈ પરિપત્રની કોઈ સૂચના હતી નહીં, એટલે આ ગામ સભાની ડેટ બીજી રાખવામાં, જેથી ગામના લોકોને બીજાને ખબર પડે. તમને જ ખબર નથી ગામ સભા આજે હતી ને શું એમાં મુદ્દા હતા, શું પ્રશ્ન હતા, કેવા એજન્ડા હતા. તો ગામના એજન્ડા બાબતમાં કોઈને કાંઈ જાણ કરેલ નથી. અને મંત્રી છે ને એ બધા ફૂલ બેદરકારી આ ગામમાં વાપરે છે. હા આવા જ છે બધા અહીંયા. હા અહીંયા જો આ રીતનું બધું છે. તો આ જે ગામ સભા છે એ સ્થગિત રાખવામાં આવે અહીંયા, અને કાયદેસર નવી તારીખ મૂકવામાં આવે અને નિમવામાં આવે, અને ગામ સભા નિયમ પ્રમાણે યોજવામાં આવે, પરિપત્ર પ્રમાણે એજન્ડા પ્રમાણે. ઇન્કલાબ જિંદાબાદ.